સારું, ચલો બધાને સૌથી પહેલાં તો બેસ્ટ ઓફ લક કાલની એક્ઝામ માટે. અને સૌથી વધારે ધ્યાન રાખવાની વાત એ છે કે આપણી પાસે બધા જ ચેપ્ટરના પ્લેલિસ્ટ ઓલરેડી અવેલેબલ છે. એટલે તમને કોઈ પણ ટૉપિકમાં પર્ટિક્યુલર ડાઉટ હોય તો પણ તમે આપણું પીટી રામનું જે 43409001નું જે પ્લેલિસ્ટ છે એની અંદર ટોટલ 154 વિડીયો છે અને ટૉપિક વાઇઝ અને સિક્વન્સમાં વિડીયો અપલોડ કરેલા છે. એટલે તમને ખબર હોવી જોઈએ કે જો તમને કોઈ ટૉપિકમાં ડાઉટ છે તો ક્યાંથી તમારે એ રિફર કરવાનું છે. બીજી વસ્તુ, આપણે GTU પીટી રામ પેપર સોલ્યુશનનું પણ એક પ્લેલિસ્ટ અલગથી રાખ્યું છે અને એની અંદર પણ તમારી પાસે 9 વિડીયો છે કે જેની અંદર 5 એક્ઝામ્પલવાળા વિડીયો છે અને 4 જે છે એ આખા પેપર સોલ્યુશનના વિડીયો છે. તમારું રેગ્યુલર પેપર છે એટલા માટે ઓછામાં ઓછા એક્ઝામ્પલનું જે વેટેજ છે એ ઓછામાં ઓછા 20 થી 24 માર્ક એક્ઝામ્પલના હશે. કદાચ એવું બને કે ઓરની અંદર એ એક્ઝામ્પલ નીકળી જાય એટલા માટે 12 કે 13 માર્કના કમ્પલસરી એક્ઝામ્પલ રહે. અધરવાઇઝ તમારે મેન્ટલી પ્રિપેર રહેવું જ પડશે કે એક્ઝામ્પલ આવવાના જ છે. અને એટલા માટે આના જેવો સારો મોકો નથી કે જો તમે એક્ઝામ્પલ પરફેક્ટ કરશો તો તમારા માર્ક્સ ખૂબ જ સારા આવવાના છે. અને આપણે એક્ઝામ્પલ ગણાયા છે, એવું નથી કે તમારે કોઈ જાતે પ્રિપેર કરવું પડશે. તો જેટલા પણ એક્ઝામ્પલ આપણે ગણાયા છે ક્લાસમાં એટલા તમે કરી લેશો તો પણ એ મોર ધેન ઇનફ છે. હવે તમારી સાઈડથી કોઈ ડાઉટ હોય તો આપણે એ કરીએ, નહીંતર પછી એક ક્વેશ્ચન પેપર આપણે ખાલી ડિસ્કસ કરી લઈએ ફટાફટ કે કઈ રીતે તમારે પેપર જોવાનું છે. કોઈને કંઈ ડાઉટ હોય અને કંઈ પૂછવું હોય તો પૂછી શકો. સર મને એક ડાઉટ છે. હા ફાઇનલ બોલ. સર આપણે જે ટ્રાન્સફોર્મરના જે એક્ઝામ્પલ છે એમાં 2 એક્ઝામ્પલ છે. એક 80 કિલોવોટ વાળો છે ને, હા, એમાં આપણે વી ફેઝ 2 ના છેદમાં વી ફેઝ 1 લઈએ છીએ અને આ સાઈડ આઈ ફેઝ 1 છેદમાં આઈ ફેઝ 2. તો એ જ સેમ આપણે આ મેથડ છે. આપણે આ ટર્ન રેશિયો વાળો દાખલો છે એમાં કેમ નહીં જવાબ આવી શકે? ના, આવી શકે છે જ્યારે આપણને ટર્ન રેશિયો નથી આપ્યો. ટર્ન રેશિયો ના આપ્યો હોય ને તો આપણે આ વી ફેઝ 2 વાળો લઈએ છીએ. અધરવાઇઝ આખી ફોર્મ્યુલા તો સેમ જ છે. આખી ફોર્મ્યુલા શું છે કે તમે વી ફેઝ 2 અપોન વી ફેઝ 1 લો તો ત્યારે સામે N2 અથવા N1 લઈ શકો, અથવા તો N2 બાય N1 નથી આપ્યું તો તમે આઈ ફેઝ 1 બાય આઈ ફેઝ 2 લઈ શકો છો. કારણ કે વોલ્ટેજ અને કરંટ એ બંને એકબીજા કરતાં ઓપોઝિટ છે. આમાં આપણને ટર્ન્સ રેશિયો આપ્યો છે અને સેકન્ડરી સાઈડનો વોલ્ટેજ નથી આપ્યો, એટલે શોધવા માટે આપણે પહેલાં ટર્ન રેશિયોવાળી ફોર્મ્યુલા યુઝ કરી અને પછી આપણે એની જ મદદથી આપણે કરંટ શોધ્યો છે. તો આ આખી ફોર્મ્યુલા આ જ છે, વી ફેઝ 2 બાય વી ફેઝ 1 ઇક્વલ ટુ N2 બાય N1 ઇક્વલ ટુ આઈ ફેઝ 1 બાય આઈ ફેઝ 2. તમને આ 6 માંથી જે વસ્તુઓ આપી હોય એનો યુઝ કરી અને તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. ઓકે સર. બીજા કોઈને કંઈ ડાઉટ હોય એને પૂછવું હોય તો? અરે વાહ, તો આ વખતે પીટી રામનું રિઝલ્ટ લગભગ 100% આવશે એવું મને લાગે છે. સારું, ચલો હું ખાલી ફટાફટ એક ગયા વખતનું ક્વેશ્ચન પેપર એક લઈ લઈએ છીએ આપણે, અને એની અંદર તમારા મગજમાં, ધારો કે હું તમારી જગ્યાએ સ્ટુડન્ટ હોઉં તો પેપર મારા હાથમાં આવે ત્યારે કઈ રીતે આપણે વિચારવું જોઈએ અને કેટલું વેટેજ આપીને લખવું જોઈએ એનું આપણે ફટાફટ ડિસ્કસ કરી લઈએ છીએ. બધાને સ્ક્રીન દેખાય છે મારી? સ્ક્રીનમાં મેં પેપર શેર કર્યું છે, એ દેખાય છે ખરા કોઈને? ના સર. ના સર, નથી દેખાતું. હા સર, દેખાય છે. અચ્છા, હવે પેપર દેખાય છે બધાને? હા, દેખાય છે. કેવું દેખાય છે? આખું દેખાય છે વ્યવસ્થિત કે પછી નાનું? આખું દેખાય સર. ઓકે, ચાલો. આખું દેખાય. સારું, તો સૌથી પહેલાં તો તમને છે ને ક્વેશ્ચન પેપરની સ્ટાઇલ આપણી ખબર હોવી જોઈએ કે
આપણે ક્વેશ્ચન 1 જે છે એની અંદર એ ક્વેશ્ચન 1નો એ કમ્પલસરી છે, ક્વેશ્ચન 1નો બી કમ્પલસરી છે અને સીમાં આપણી પાસે ઓપ્શન આવવાના છે સી ઓર સી, અને જેની અંદર મોસ્ટ પ્રોબેબલી ઓરની અંદર તો એક્ઝામ્પલ જ આવવાનો છે. બરાબર. તો ક્વેશ્ચન 1માં તમારી પાસે થિયરીમાં ઓછા ઓપ્શન હશે અને એ ટ્રાન્સફોર્મરમાંથી જ પૂછાવાનો છે ક્વેશ્ચન 1. એટલા માટે ટ્રાન્સફોર્મરવાળું ચેપ્ટર કરવું કમ્પલસરી છે, કારણ કે એમાંથી બેઠું 14 માર્ક્સ તમને પહેલો જ ક્વેશ્ચન આવવાનો છે અને એમાં કોઈ ઓપ્શન છે નહીં. બુકોઝ રિલે અને આ કુલિંગ મેથડ છે એ લગભગ ફિક્સ જ છે કે આવવાની જ છે. બરાબર. એટલે તમારે ટ્રાન્સફોર્મર ટ્રાન્સફોર્મરની અંદર તમારે આખું ચેપ્ટર કરી જ લેવાનું છે અને એની અંદર તમારી પાસે ક્વેશ્ચન 1 ઓરના અથવામાં બીજું કોઈ ક્વેશ્ચન નથી. ક્વેશ્ચન 1નો એ કમ્પલસરી છે, બી કમ્પલસરી છે અને સીના ઓરમાં સી હશે. એવી જ રીતે આપણી પેપર સ્ટાઇલ પ્રમાણે ક્વેશ્ચન 2, 3, 4 અને 5 એટલું સારું છે કે એની સામે તમને બીજા ક્વેશ્ચન મળવાના જ છે, ઓરની સામે ઓર. એટલે તમે વિચારો કે ટોટલ 14 માર્કના આપણા જે 5 ક્વેશ્ચન છે એમાંથી તમને 56 માર્કના તો ઓપ્શન મળવાના જ છે. ક્વેશ્ચન 2, 3, 4 અને 5માં 56ની સામે 56 ક્વેશ્ચન ઓરમાં મળવાના છે. પણ એવું ના કરતા કે તમે ક્વેશ્ચન 2 એ આમાંથી લખો અને ક્વેશ્ચન 2 ઓરમાંથી પાછો લખો, અથવા તો ક્વેશ્ચન રેગ્યુલર જે 2 છે એના ABC લખજો, અથવા તો ઓર જે ક્વેશ્ચન છે ઓરનો એ, ઓરનો બી અને ઓરનો સી. એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, કારણ કે ઘણી બધી પેપર હું ચેક કરું છું ત્યારે હું એ જોઉં છું કે છોકરાઓ શું કરે છે કે ક્વેશ્ચન 2 એ આમાંથી આવડતો એટલે આમાંથી લખી લે અને ઓરમાંથી 2B આવડતો હોય તો એ લખી લે છે. તો એના કોઈ માર્ક્સ હોતા નથી, ડાયરેક્ટ અમે કેન્સલ કરી અને 0 માર્ક જ મૂકવાના હોય છે. અને GTUમાં પણ અમે પેપર ચેક કરી લઈએ, પછી 2 રિવ્યુઅર હોય અને એ પણ પેપર ચેક કરતા હોય છે. એટલા માટે ખાસ તમે ધ્યાન રાખજો કે રેગ્યુલરનું તમે ક્વેશ્ચન પહેલેથી ટીક કરી જ લેજો કે તમારે કયા કયા અટેન્ડ કરવાના છે. ધારો કે હું હોય તો હું ટીક કરી લઈશ કે ક્વેશ્ચન 1 પહેલાં અટેન્ડ કરીશ, પછી ક્વેશ્ચન 2માં ક્વેશ્ચન 2નો રેગ્યુલર એટેન્ડ કરીશ, ઓર નથી અટેન્ડ કરવાનો. ક્વેશ્ચન 3માં રેગ્યુલર એટેન્ડ નહીં કરું અને ઓર એટેન્ડ કરવાનો છું. એવી જ રીતે મારી પાસે પેપર આવે ત્યારે શરૂઆતની 5 મિનિટ કાઢી અને હું ખાલી ટીક કરી લઈશ, અને પછી ભલે મને ક્વેશ્ચન 2ના ઓરમાં બધું આવડતું હોય, મારો ટાઈમ વહેલા પતી ગયો છે, એટલે ધારો કે પેપર તમારું 10:30 ચાલુ થયું અને 12:30 તમારું બધું લખાઈ ગયું છે, છતાં પણ એવું લખવાની કોઈ દિવસ પ્રેક્ટિસ ના પાડો કે ભાઈ આવડે છે તો લખી નાખું, ટાઈમ વધ્યો છે ત્યાં. ના, જેટલું તમને પૂછ્યું છે એટલું જ અને ટુ ધ માર્ક લખજો. સૌથી ઇમ્પોર્ટન્ટ પેપર જ્યારે અમે એક્ઝામિનર તરીકે પેપર ચેક કરીએ છીએ ત્યારે અમને જોવું શું ગમે છે, કોઈ પણ એક્ઝામિનરને જોવું શું ગમે કે બધું વસ્તુ સિક્વન્સમાં લખેલી હોય. એવું નહીં કે તમને ક્વેશ્ચન 5 આખો આવડે છે એટલે તમે ક્વેશ્ચન 5 પહેલાં લખી દો અને પછી ક્વેશ્ચન 4 લખો. ના, તમે ક્વેશ્ચન 1 લખો અને માર્ક પ્રમાણે લખજો. તમને ક્વેશ્ચન 1 એ 3 માર્કનો હોય તો એની અંદર કોઈ દિવસ 1 કરતાં વધારે પેજ ભરાશે નહીં. 3 અથવા 4 માર્કના ક્વેશ્ચન માટે તમારે 1 પેજની અંદર જ બધી વસ્તુ જેટલી હોય એની પોઈન્ટ વાઇઝ લખી દેવાની હોય. અને 7 માર્કનો ક્વેશ્ચન હોય તો એક્ઝામ્પલની અંદર તો સારું થશે કે તમારું 1 પેજ અથવા 1.5 પેજની અંદર એ પતી જવાનું છે. પણ ધારો કે થિયરી પણ પૂછી હોય તો પણ મેક્સિમમ 2 પેજ કરતાં તમારે કોઈ દિવસ આગળ વધવું જોઈએ નહીં, કારણ કે માર્ક્સ પ્રમાણે લખવાનું છે. છૂટું બને ત્યાં સુધી લખવાનું ટાળજો કે ભાઈ એક લીટી લખીને પછી 2 લીટીની જગ્યા રાખીને પછી પાછો લખો છો, એવું નહીં. પ્રોપર તમે સિક્વન્સમાં લખજો તો તમારું એક ક્વેશ્ચન, આખો ક્વેશ્ચન લખવા માટે હાર્ડલી 4 પેજની જરૂર પડે, વધારેમાં વધારે કહું છું. તો 5 ક્વેશ્ચન લખવા માટે તમારા 20 પેજની અંદર તમારું પેપર પતી જશે. તો તમે સપ્લિમેન્ટરી લો છો એ જ ઇન્ડિકેટ કરે છે કે તમને પ્રોપર કેટલી ગેપ છોડવી જોઈએ, કેટલું લખવું જોઈએ એના વિશે આઈડિયા નથી અને તમે એકદમ ઇનપ્રોપર વેમાં લખતા જાઓ છો, જેથી કરીને તમારે સપ્લિમેન્ટરીની જરૂર પડે છે. તો ટ્રાય કરજો કે તમારે સપ્લિમેન્ટરીની જરૂર ના પડે અને 20થી 21 પેજની અંદર તમારું આખું પેપર લખાઈ જાય. સપોઝ તમને ક્વેશ્ચન 1નો એ નથી આવડતો
તો તમે ક્વેશ્ચન 1A લખી અને આખું પેજ એ જે છે એ ખાલી છોડી દેજો અને પાછળ ક્વેશ્ચન 1B લખવાની સ્ટાર્ટ કરજો. તો એકદમ પ્રોપર વેમાં નવું પેજ નવા પેનથી લખેલું હશે તો જે પણ એક્ઝામિનર ચેક કરતો હશે એને પણ સારી ફિલિંગ આવશે કે હા ભાઈ ચલો આનું બધું સિસ્ટમેટિક છે, બરાબર. તો ક્વેશ્ચન 1A એક પેજનો, એના પાછળ ક્વેશ્ચન 1B એક પેજ, એના પાછળ જોઈએ તો ક્વેશ્ચન 1C. તો એને ક્યાંય વચ્ચેથી કોઈ વસ્તુ શોધવા જવી પડે નહીં. જે પણ એક્ઝામિનર હોય તમારો એને વચ્ચેથી કોઈ વસ્તુ શોધવા જવી પડશે નહીં. એને પ્રોપર સિક્વન્સમાં બધી વસ્તુ દેખાશે કે હા ક્વેશ્ચન 1 અહીંયા લખ્યો છે, 1B અહીંયા છે, 1C પાછળ છે. 1Cની અંદર ઓર લખો તો તમે ઉપર મોટા અક્ષરે ઓર કરી અને 1C લખજો. ક્યાંય ક્વેશ્ચન લખવાની જરૂર નથી. ધારો કે આ ક્વેશ્ચન 1A દેખાય છે તો મારે ક્યાંય એવું લખવાનું જરૂર નથી કે લિસ્ટ ડિફરન્ટ કુલિંગ સિસ્ટમ ફોર 3 ફેઝ ટ્રાન્સફોર્મર એન્ડ એક્સપ્લેન ONAF કુલિંગ સિસ્ટમ. એક્ઝામિનર પાસે પણ ક્વેશ્ચન પેપર હોય જ છે તો એને ખબર જ છે કે ભાઈ કયો ક્વેશ્ચન તમે લખ્યો છે, એટલે તમે ખાલી માર્કિંગ પ્રોપર કરજો કે ક્વેશ્ચન 1A આ છે. તો એની અંદર ધારો કે એક્ઝામ્પલ નાના સવાલ હોય તો વાંધો નથી, પણ તમે એક્ઝામ્પલ લખવામાં પણ આખો ને આખો ટાઈમ બગાડો છો. તો જે વસ્તુ તમારે પ્રિસાઇઝ લખવાની છે, સારી રીતે લખવાની છે, એની અંદર ક્યાંય આખા ક્વેશ્ચન લખીને ટાઈમ બગાડવાની જરૂર નથી. સીધું તમે ચાલુ કરી શકો છો આન્સર ઓફ ક્વેશ્ચન 1A, આન્સર ઓફ ક્વેશ્ચન 1B. એક્ઝામ્પલ પૂછાવાના જે છે તો એક્ઝામ્પલની શરૂઆત હંમેશા ડેટા લખવાથી કરજો કે જે ડેટા તમને આપ્યો છે એ, એના પછી એક નાની એની ફિગર અને પછી જ તમે એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે ટ્રાય કરજો. બને ત્યાં સુધી જ્યાં પણ તમારે ફિગર ડ્રો કરવાની થાય જ્યાં પણ તમારે ફિગર ડ્રો કરવાની થાય એ બધી ફિગર જેવો તમે ક્વેશ્ચન એટલે કે આન્સર લખો એની પછી તરત જ અને પછી થિયરી, એટલે ફિગર હંમેશા પહેલાં હોવી જોઈએ અને એની નીચે એનું એક્સપ્લેનેશન હોવું જોઈએ. એવું ના કરતા કે તમે પહેલાં એક્સપ્લેનેશન લખી લો અને નીચેના ભાગમાં ફિગર ડ્રો કરો. જ્યારે પણ કોઈ પણ એક્ઝામિનર ફિગર જોવે છે તો એને આઈડિયા આવી જાય છે કે તમને આ વસ્તુ વિશે કેટલી ખબર છે, અને એટલા માટે જેવો જવાબ લખવાની શરૂઆત કરો એટલે સૌથી પહેલી ફિગર ડ્રો કરવાની અને પછી જ એનું એક્સપ્લેનેશન લખવાનું ટ્રાય કરવાનું. બરાબર. જેને પેપરનો કંઈ પણ આઈડિયા નથી, હું એકવાર ખાલી આ ચેક કરી લઉં. અત્યારે સ્ક્રીન દેખાય છે આ, અને આ પેપર ઉપર નીચે થતું હોય એવું દેખાય છે? હા સર દેખાય છે. સારું, ચલો. તો અને હા, બીજી એક વસ્તુ ખાસ કે જ્યારે પણ ડેટામાં ડિસ્ક્રિપ્શન્સી આવે એટલે કે તમે ઇંગ્લિશ વર્ઝનમાં એવું જુઓ કે અહીંયા YD1 લખ્યું છે અને ગુજરાતી વર્ઝનમાં તમને એવું દેખાય કે YD6 છે, તો આ ટાઈપની ડિસ્ક્રિપન્સી આને કહેવાય કે ભાઈ બંનેનો ડેટા ગુજરાતી વર્ઝન અને ઇંગ્લિશ વર્ઝન અલગ અલગ છે. તો ઇંગ્લિશ વર્ઝનનો ડેટા જ હંમેશા ઓથેન્ટિક ગણાય છે. તમને જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે એમાં પણ લખેલું હોય છે કે જો અહીંયા છઠ્ઠી વસ્તુ લખી જ છે કે ઇંગ્લિશ વર્ઝન ઇઝ ઓથેન્ટિકેટ. તો ભલે તમને ગુજરાતીમાં વાંચતા ફાવતું હોય, તમે ક્વેશ્ચન પેપરને ગુજરાતી સમજો, પણ એની પહેલાં જ્યારે પણ એક્ઝામ્પલ હોય ખાસ કરીને ત્યારે તમારે એકવાર ઇંગ્લિશ વર્ઝન પણ વાંચી લેવાનું અને એમાં એન્શ્યોર કરી લેવાનું કે ભાઈ ડેટા જે આપ્યો છે એ ગુજરાતી અને ઇંગ્લિશમાં સરખો જ છે. જો સરખો ના હોય તો ઇંગ્લિશ વર્ઝનનો ડેટા તમારે ઓથેન્ટિકેટ ગણવાનો. ચલો હવે હું ફટાફટ ખાલી આપણે એક પેપર ઉડતી નજરે સોલ્વ કરી દઈએ કે લિસ્ટ ડિફરન્ટ ટાઈપ ઓફ કુલિંગ સિસ્ટમ ફોર 3 ફેઝ ટ્રાન્સફોર્મર. તો આની અંદર તમારે ખાલી લિસ્ટ બનાવવાનું છે, એટલે કે જે 6 કે 7 ટાઈપની કુલિંગ સિસ્ટમ છે, ઓઇલ નેચરલ આવે, એર નેચરલ આવે, ONAF, પછી OF, AF, આ બધી ખાલી લિસ્ટ એટલે કે એના નામ જ લખવાની છે. અને એમાંથી કોઈ પણ એક તમને સમજાવવાની કીધી હોય અથવા પર્ટિક્યુલર નામ આપી દીધું હોય, જેમ કે આમાં ઓઇલ નેચરલ અને એરફોર્સ, તો એ એક જ વસ્તુ સમજાવવાની. સ્ટુડન્ટ શું કરે છે કે એમને બધું વાંચ્યું હોય અને પેપરમાં સ્ટાર્ટિંગમાં જે સવાલ જોવા મળે ને તો એકદમ ઉત્સાહમાં આવીને બધું જ લખવા માંડે અને એમાં 3-3 પેજ 4-4 પેજ ભરી નાખે.
અને પછી છેલ્લે ખબર પડે કે યાર અમારે ટાઈમ ઘટ્યો, ચોથો ક્વેશ્ચન રહી ગયો કે પાંચમો ક્વેશ્ચન રહી ગયો. એના કરતાં આ એક સ્ટાન્ડર્ડ ફિલોસોફી બનાવી લો કે જ્યાં 3 માર્ક અથવા 4 માર્ક આવે ત્યાં એક જ પેજનું રાઇટઅપ લખવાનું આવે, અને જ્યાં 7 માર્ક માટેનો સવાલ છે ત્યાં મેક્સિમમ 1.5 અથવા 2 પેજ, એના કરતાં વધારે નહીં. નવો ક્વેશ્ચન હંમેશા નવા પેજથી, અને એમાં પણ એ હોય એ પહેલાં ઉપર, બી હોય એ બીજા પેજ પર, સી હોય એ પાછળ. એવી રીતે તમે કરશો તો તમારું પેપર તમને લખવાની પણ મજા આવશે અને ચેક કરનારને ચેક કરવાની પણ મજા આવશે. ધારો કે બી પૂછાયું છે બુકોઝ રિલે, તો તમારે બુકોઝ રિલેની જે ફિગર છે એ ઓઇલવાળી ફિગર ડ્રો કરી દેવાની છે. એની અંદર 2 મર્ક્યુરી સ્વિચ દેખાડવાની છે, એક સર્કિટ એલાર્મ આપે અને બીજી સર્કિટ બ્રેકરમાં જાય એવું ખાલી દેખાડવાનું છે, અને 5 થી 6 વાક્યોમાં એનું ફંક્શન લખી દેવાનું છે. ત્યારબાદ કની અંદર પૂછ્યું છે કે ભાઈ YD1 અને DY11, તો આપણને ખબર છે કે ભાઈ કેપિટલ લેટર પ્રાઇમરી ઇન્ડિકેટ કરે અને સ્મોલ લેટર હોય એ સેકન્ડરી ઇન્ડિકેટ કરે, અને પાછળનો જે નંબર છે એ પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચેનો એંગલ ઇન્ડિકેટ કરે છે. તો આની અંદર તમારે ખાલી ડાયાગ્રામ જ ડ્રો કરવાના છે, બીજું કશું જ સમજાવવાનું છે નહીં, બરાબર. તો ભલે 7 માર્કનો સવાલ છે પણ એમને ક્લિયરલી કીધું છે કે ભાઈ ડાયાગ્રામ ડ્રો કરો, ડાયાગ્રામની સ્થાપના કરો, એક્સપ્લેન કરવાનું નથી કીધું. તો જ્યાં એક્સપ્લેન ના કરવાનું કીધું હોય ત્યાં કોઈ જાતનું એક્સપ્લેનેશન આપવાની જરૂર નથી. એના પછી ઓરની અંદર આ સ્ટાર ડેલ્ટાનો એક્ઝામ્પલ પૂછાયો છે, તો એની અંદર ડેટા પહેલાં લખી, અને સ્ટાર ડેલ્ટાવાળા બધા જ એક્ઝામ્પલમાં 3 થંબ રૂલ ખાલી યાદ રાખો કે લોડ તમને જનરલી KVAમાં આપ્યો હશે, એને તમારે KWમાં કન્વર્ટ કરવાનો. તમને સ્ટાર અને ડેલ્ટાના વોલ્ટેજ અને કરંટના રિલેશનશિપ ખબર હોવા જોઈએ કે સ્ટારની અંદર તમારો કરંટ IL અને I ફેઝ સરખા હોય, અને ડેલ્ટામાં તમારા વોલ્ટેજ સરખા હોય VL = V ફેઝ. એવી જ રીતે સ્ટાર કનેક્શનની અંદર કરંટ સરખો ને વોલ્ટેજ અલગ, એટલે કે V ફેઝની વેલ્યુ તમને મળશે VL/√3 કરવા 3. ડેલ્ટામાં પણ એવી જ રીતે કરંટમાં ફેઝ કરંટની વેલ્યુ મળશે લાઇન કરંટ /√3 રાખવાથી. અને સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા કે ભાઈ V-phase2 / V-phase1 = N2/N1 = I-phase2/I-phase1. આ ફોર્મ્યુલા લખશો એટલે તમારા 99% એક્ઝામ્પલ જે છે એ તમારા સોલ્વ થઈ જવાના છે. અચ્છા, પેપર દેખાય છે પાછું? હા, તો હવે ક્વેશ્ચન 2. ક્વેશ્ચન 2 ની અંદર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ 3 ફેઝથી કઈ રીતે પ્રોડ્યુસ થાય છે એ સમજાવવાનું છે. તો એની અંદર તમારે જે 5 આપણા ડાયાગ્રામ હતા, એટલે કે 90 ડિગ્રી ઉપર, 180 ડિગ્રી ઉપર, 270 ઉપર અને 360 ડિગ્રી ઉપર કઈ રીતે તમારું મેગ્નેટિક ફિલ્ડ ફરે છે એ ફિગર ડ્રો કરવાની છે, અને દરેક ફિગર માટે 1 કે 2 લાઇનની અંદર તમારે એક્સપ્લેનેશન આપવાનું છે. એના પછી આવે છે કમ્પેરિઝન સ્ક્વિરલ કેજ અને સ્લીપ રિંગ મોટરની. જ્યાં તમે કમ્પેરિઝન અથવા ડિફરન્સ શબ્દ સાંભળો ત્યાં તરત જ તમારે પહેલાં વચ્ચે પેપરની જે પેજ હોય એની અંદર વચ્ચે લાઈન પાડી અને કમ્પેરિઝન કરવાની હોય. લોકો શું કરે છે કે ઉપરની બાજુ પહેલાં બધું સ્ક્વિરલ કેજ લખી દે અને પછી નીચે સ્લીપ રિંગ લખે. તો એવી રીતે કોઈ દિવસ કમ્પેરિઝન ના હોય. કમ્પેરિઝન હંમેશા સાઈડ બાય સાઈડ રાખીને જ થાય. તો તમારે જે પોઈન્ટ તમે સ્ક્વિરલ કેજ માટે કમ્પેર કરો છો સામે એ જ સ્લીપ રિંગ માટે લખો છો. સ્લીપ રિંગની જગ્યાએ ઘણીવાર ફેઝ વાઉન્ડ એવો શબ્દ પણ વાપરવામાં આવે છે. તો ફેઝ વાઉન્ડ એ જ તમારી સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર છે. ત્યારબાદ સીની અંદર તમને ઓપ્ટેન ટોર્ક ઇક્વેશન. તો ટોર્ક ઇક્વેશન કીધું હોય તો ટોર્ક પ્રપોર્શનલ ટુ આપણે જોયું હતું કે ભાઈ ફાઈ IA અને cos φ બધાની વેલ્યુ મૂકશો એટલે ઇક્વેશન ડિરાઈવ થઈ જાય છે. તો ઇક્વેશન બધા ખાસ કરી લેજો. ટોર્કના સ્ટાર્ટિંગ અને રનિંગ કન્ડિશનના અને ટોર્કનું ઇક્વેશન, આ ત્રણમાંથી કોઈ એક સવાલ દર વખતે પૂછાય જ છે. એટલે હું અત્યારે આપણે જે ડિસ્કસ કરીએ છીએ તમે એટલું પણ કરશો ને તો પાસ થવું તો બહુ જ ઇઝી છે, કારણ કે આપણી સામે 2ના ઓરમાં 2 એવી રીતે ઓપ્શન વધારે આપણી પાસે હોવાના છે. 3ના ઓરમાં 3, 4ના ઓરમાં 4. સારું, તો ત્યારબાદ ઓરમાં જોઈ લઈએ. તો ઓરની અંદર શું પૂછ્યું છે? ઇન્ડક્શન જનરેટર. તો ઇન્ડક્શન જનરેટર શું હતું? તો કે મોટર કરતાં વધારે સ્પીડમાં જ્યારે તમે મશીનને ફેરવો તો એ ઇન્ડક્શન મોટરની જગ્યાએ જનરેટર તરીકે વર્ક કરશે, અને એની એપ્લિકેશન આ બધી જ વસ્તુઓ આપણે વિડીયોમાં કરી છે, પણ તમારા મગજમાં બ્રીફ આઈડિયા આવે એટલા માટે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ.
ત્યારબાદ ટોર્ક સ્લીપની લાક્ષણિકતા તમારે દેખાડવાની છે. ટોર્ક સ્લીપ પૂછાય કે ટોર્ક સ્પીડ પૂછાય, બંનેના કેસની અંદર તમારો જે ગ્રાફ છે એ સેમ જ આવવાનો છે, ખાલી એક ગ્રાફ બીજા ગ્રાફની મિરર ઇમેજ આવશે. બરાબર, તો એ ગ્રાફ ખાસ જોઈ લેજો અને એ ગ્રાફ તમારે ડ્રો કરવાનું છે અને સમજાવવાનું છે કે ભાઈ 3 રિજિયન આવે છે સ્લીપના: લો રિજિયન, મીડિયમ રિજિયન અને હાઈ રિજિયન. એના પછી એક્ઝામ્પલ છે કની અંદર, તો એ પાવર સ્ટેજીસવાળો એક્ઝામ્પલ છે. પાવર સ્ટેજીસના એક્ઝામ્પલમાં એનો ગ્રાફ એટલે કે P1 PM વાળો ગ્રાફ, જે પાવર સ્ટેજનો ગ્રાફ હતો એ, અને PM/P2 અથવા PCU/P2 વાળી ફોર્મ્યુલા સ્લીપની, એટલું તમે કરશો તો આ 7 માર્કનો એક્ઝામ્પલ તમને રમતા રમતા આવડવાનો છે. આપણે 2 અથવા લગભગ 3 કે 4 એક્ઝામ્પલ ગણાવ્યા છે અને 4 એક્ઝામ્પલ જોવામાં હાર્ડલી તમને 1 કલાક થશે. તમે જોઈને એ પ્રમાણે કરી લેશો ને તો આ એક્ઝામ્પલ તમને આવડવાનો જ છે. એટલે એક્ઝામ્પલ છોડતા નહીં, મહેરબાની કરી. ભલે તમને ગમે એટલી બીક લાગતી હોય, 2-3 વખત જોઈ લેજો. તમારી પાસે ઇનફ ટાઈમ છે. હજી બી હું કહું છું 2 દિવસ એટલે મોર દેન ઇનફ છે આ સબ્જેક્ટ માટે. તમે આરામથી સારા માર્ક્સ સાથે આ પેપર પાસ કરી શકવાના છો. ક્વેશ્ચન 3ની અંદર જુઓ, આ કાલે પણ મેં કીધું હતું કે ભાઈ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર એટલે તમારા માટે બોનસ કહેવાય. ખાલી 1.5 કલાક થાય છે. આખું મેં બધું ડિટેલમાં શાંતિથી સમજાવ્યું છે ને, તો પણ 1.5 કલાકમાં સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર પતી જાય છે. તો ભૂલ્યા વગર એ ચેપ્ટર કરવાનું છોડતા નહીં, કારણ કે એમાંથી 14 માર્ક બેઠા આવી જવાના છે તમારે. તો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની એપ્લિકેશન પૂછી છે. એના પછી શેડેડ પોલ. શેડેડ પોલ એટલે કે તમારે પોલને એક નાના ભાગમાં ડિવાઈડ કરી એની ઉપર રિંગ તમે વીંટાડી દો, તો એ ફિગર તમારે ડ્રો કરવાની છે અને સમજાવવાનું છે કઈ રીતે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ મૂવ થાય છે. ઓટોમેટિક સ્ટાર્ટર, ધારો કે મેન્યુઅલ સ્ટાર્ટર પૂછાય અને ઓટોમેટિક સ્ટાર્ટર પૂછાય, બંને વચ્ચે ડિફરન્સ એનો છે તો કે ટાઈમરનો ડિફરન્સ છે. ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર આવે તો તમારે ટાઈમર ડ્રો કરવાનું જ, અને મેન્યુઅલ આવે સ્ટાર ડેલ્ટા તો એની અંદર તમારે ટાઈમર ડ્રો કરવાનું હોતું નથી. એના પછી ઓરમાં ક્વેશ્ચન છે, સિંગલ ફેઝ મોટર સ્વયં સંચાલિત કેમ નથી? કારણ કે સિંગલ ફેઝ સપ્લાયથી તમે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરી શકતા નથી. 2 ફેઝ અને 3 ફેઝથી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે. એ જ વસ્તુ તમારે અહીંયા સમજાવવાની છે. ત્યારબાદ ક્વેશ્ચન 3Bમાં છે કેપેસિટર સ્ટાર્ટ, ઇન્ડક્શન રન. તો કેપેસિટર સ્ટાર્ટ, જે વસ્તુ સ્ટાર્ટમાં તમે દેખાડતા હોય એની સાથે હંમેશા તમારી સેન્ટ્રીફ્યુગલ સ્વિચ આવશે, અને મેઇન વાઇન્ડિંગ છે એ તમારી સપ્લાયની હંમેશા પેરેલલમાં રહેશે. તો કોઈપણ ટાઈપની ઇન્ડક્શન મોટર પૂછાય એમાં આ વસ્તુ ખાસ યાદ રાખજો કે ભાઈ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ સાથે હંમેશા જેનાથી તમે સ્ટાર્ટ કરવાના છો એ જ વસ્તુ આવશે, અને તમારી રનિંગ વાઇન્ડિંગ છે એ હંમેશા સપ્લાયની પેરેલલમાં આવશે. ત્યારબાદ ડાયાગ્રામ સાથે ક્રેમર પદ્ધતિ સમજાવો. તો ઇન્ડક્શન મોટરની સ્પીડ કંટ્રોલ કરવાની મેઇન 2 મેથડ છે, સ્ટેટર સાઈડથી અને રોટર સાઈડથી. ક્રેમર પદ્ધતિ રોટર સાઈડની અંદર આવે છે અને એની અંદર તમારે ખાલી એક પહેલા પેજની અંદર અડધા ભાગમાં ફિગર અને નીચે એનું સિમ્પલ એક્સપ્લેનેશન આપવાનું હોય છે. સિંક્રોનસ મોટરની એપ્લિકેશન, તો જ્યાં જ્યાં તમને કોન્સ્ટન્ટ સ્પીડ દેખાય એ બધી જ જગ્યાએ તમે સિંક્રોનસ મોટરની એપ્લિકેશન તરીકે દેખાડી શકો છો. ક્વેશ્ચન 4B, ઇન્ડક્શન મોટર અને સિંક્રોનસ મોટરની સરખામણી. તો ઇન્ડક્શન મોટરની સ્પીડ ઓછી છે, સિંક્રોનસ મોટર કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર ફરે છે. સિંક્રોનસ મોટરને DC સપ્લાયની જરૂર પડે છે. ઘણા બધા પોઈન્ટ જે આપણે ડિસ્કસ કર્યા છે તમારે એ કમ્પેરિઝન કરીને એક પછી એક લખવાના હોય છે. કમ્પેરિઝનની અંદર જો 4 માર્ક માટે કમ્પેરિઝન હોય તો તમારે મિનિમમ 5 થી 6 પોઈન્ટ, અને 3 માર્ક માટે હોય તો મિનિમમ 4 પોઈન્ટ લખવાના રહે છે. ત્યારબાદ સિંક્રોનસ મોટરની સિંક્રોનસ ઇમ્પિડન્સ મેથડ. સિંક્રોનસ ઇમ્પિડન્સ એટલે કે ZS. તો ZSને શોધવા માટે તમને RAની વેલ્યુ ખબર હોવી જોઈએ, અને RAની વેલ્યુ ખબર હોય, ZSની વેલ્યુ ખબર હોય તો સિંક્રોનસ ઇમ્પિડન્સ માટે OCC અને SCC કેરેક્ટરિસ્ટિક્સ, શોર્ટ સર્કિટ કેરેક્ટરિસ્ટિક્સની મદદથી તમે એ પોઈન્ટ લઈ શકશો કે જ્યાંથી તમને ZS મળે છે. ત્યારબાદ અલ્ટરનેટરનું પીચ ફેક્ટર અને ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર. અલ્ટરનેટરમાં આપણે ફૂલ પીચ વાઇન્ડિંગ નથી વાપરતા અને શોર્ટ પીચ વાઇન્ડિંગ વાપરીએ છીએ, એટલા માટે આ બંને ફેક્ટર પિક્ચરમાં આવે છે. અલ્ટરનેટરને અનંત બસબાર સાથે કનેક્ટ કરવાનું જ્યારે પૂછાય, અનંત બસબાર એટલે કે ઇન્ફાઇનાઇટ બસબાર, તો તમારે ઇન્ફાઇનાઇટ બસબાર સાથે કઈ રીતે સિંક્રોનાઇઝ કરશો. લેબમાં આપણે જે મેથડ પ્રિફર કરી હતી કે ભાઈ પહેલાં મોટરને ચાલુ કરો,
પછી વોલ્ટેજને વધારો, ફ્રીક્વન્સી એની સેટ કરો, ફ્રીક્વન્સી સેટ કર્યા બાદ જે ફેઝ સિક્વન્સ છે એ ચેક કરો, અને એટલું બધું બરાબર હોય તો તમે સિંક્રોનાઇઝેશન સ્વિચ ઓન કરો. ત્યારબાદ આ કેડી અને કેપીની મદદથી ઈએમએફની ફોર્મ્યુલા શોધવાની એક્ઝામ્પલ છે. સિંગલ ફેન, હા આ વસ્તુ ખાસ છે. જો તમે એપ્લિકેશન તમને ખબર હોય, જેમ કે ઘરે પંખાનું કન્સ્ટ્રક્શન છે, હવે બુકમાં તો આપણે કોઈ જગ્યાએ પંખાનું કન્સ્ટ્રક્શન આપ્યું નથી, પણ ઘરનો પંખો એટલે કે કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન, મોટર, તો સેમ વસ્તુ આ લોકોએ અલગ રીતે પૂછી છે. એવી જ રીતે એક્ઝામ્પલમાં પણ એમને શું કર્યું છે, આ ફ્લક્સવાળું પૂછ્યું છે. દર વખતે તમને ઈએમએફ પૂછતા હતા, તો ઈએમએફની જગ્યાએ આ વખતે ફ્લક્સ પૂછ્યો છે. દર વખતે ફ્લક્સની વેલ્યુ આપતા હતા, આ વખતે ઊંધું પૂછ્યું છે. તો જસ્ટ 2-4 સવાલ એવું હશે કે જે તમારા મેન્ટલ લેવલનો ટેસ્ટ કરશે. તો એ પણ તમને તમારે વિચારવાનું છે કે ભાઈ આ સિલેબસમાં નથી, તો સિલેબસમાં નથી એવું નથી, પણ એ સવાલને એમને બીજી રીતે પૂછ્યો હશે. સિંક્રોનસ મોટર ચાલુ કરવાની ટોટલ 4 પદ્ધતિ હતી કે ભાઈ પોનીટેલ જનરેટર તમે યુઝ કરી શકો, એને ઇન્ડક્શન મોટર તરીકે રન કરી શકો, તમે રોટેટિંગ જે ફિલ્ડ એટલે રોટર છે એને તમે 3 ફેઝ સપ્લાય આપો અને સ્ટેટરને ડીસી સપ્લાય આપો, એવી રીતે તમે એને ચાલુ કરી શકો છો. તો એ 4 મેથડ છે. તો સિમ્પલ 4 મેથડના ખાલી નામ જ લખવાના અને એમાંથી કોઈ પણ એક પદ્ધતિ ફિગર સાથે ડિટેલમાં સમજાવવાની. ઈએમએફનું સમીકરણ મેળવું એટલે કે આપણું જે 4.44 કેડી કેપી 5FT ફેઝવાળું જે ઇક્વેશન છે, તો એની અંદર સ્ટાર્ટિંગનું ઇક્વેશન તો ડીસી વાળું જ છે, અને પછી તમારે એને કેડી અને કેપી વડે મલ્ટીપ્લાય કરવાનું છે. ક્વેશ્ચન 5ની અંદર સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર માટેની ઇક્વિવેલન્ટ સર્કિટ સમજાવી છે. તો સેમ એની અંદર ટ્રાન્સફોર્મરની જ ઇક્વિવેલન્ટ સર્કિટ આવશે, પણ આપણે ડબલ રિવોલ્વિંગ થિયરી ગણીએ છીએ, એટલા માટે 2 વસ્તુ પેરેલલમાં તમારે લગાડવાની છે. ફોરવર્ડ માટે એક સર્કિટ અને રિવર્સ માટે એક સર્કિટ. ત્યારબાદ ફિક્સ ફિલ્ડ અને ફરતા આર્મેચર, એટલે તમારું આર્મેચર રોટેટિંગ કેમ છે અને ફિલ્ડને તમે ફિક્સ કેમ રાખો છો, એના વચ્ચેનો ડિફરન્સ 4 માર્ક માટે પૂછાયું છે, એટલે મિનિમમ 6 પોઈન્ટ આપણે બતાવવા પડે. અને આર્મેચર રિએક્શન તમારે છેલ્લે સમજાવવાનું છે. તો આર્મેચર રિએક્શનની અંદર લેગિંગ, લીડિંગ અને યુનિટી પાવર ફેક્ટર વખતે પેલું ક્રોસ મેગ્નેટાઇઝેશન કે ડીમેગ્નેટાઇઝેશન શું થાય છે એ સમજાવવાનું હોય છે. તો જો તમે બધી જ તૈયારી વ્યવસ્થિત કરી હશે તો પેપર જોતાની સાથે જ તમારા દિમાગમાં આ બધા વસ્તુ વિશે આઈડિયા આવી જશે. તો આવી રીતે આજે તો આપણે તો પણ સારું એવું ડિસ્કસ હમણાં અડધો કલાક લીધો છે, પણ મારી એવી ઈચ્છા છે કે જે આ 4 પેપર છે એના જે મેઇન પોઈન્ટ છે એ બધા હું તમને આ રીતે એક વાક્યમાં કે 2 વાક્યમાં કહી દઉં, જેથી તમને તમારા દિમાગમાં આઈડિયા રહે કે કયા સવાલ વખતે શું લખવાનું હોય છે. ઓકે, તો હવે કોઈને કંઈ પણ ડાઉટ હોય તો એ પૂછી શકે છે. મારે જે સમજાવવાનું હતું અત્યારે એ મેં સમજાવી દીધું છે.